નમસ્કાર. કોવિડ-2019માં ગઈકાલ સાંજના 5 વાગ્યાથી આજ સાંજના 5 વાગ્યામાં સૌથી પહેલાં જે સારી એક બાબત છે કે 160 જેટલા લોકો 160 જે આપણા લોકો પીડાતા હતા કોવિડ-2019થી એ બિલકુલ સાજા થઈને ડિસ્ચાર્જ થઈને ઘરે જાય છે. એટલે આનું એક આંકડો એ રીતે જોઈએ કે જે 17મી એપ્રિલના રોજ જે નવા કેસીસ 1099 જેટલા આવ્યા હતા અને આજ દિન સુધી એટલે બીજી તારીખ સુધી જે ટોટલ જે લોકો સાજા થઈને ઘરે જાય છે નંબર જોઈએ તો 896 લોકો છે. એટલે ધીસ ઇઝ બહુ જ એક એનો અર્થ છે કે 80% ઉપરાંત લોકો ડિસ્ચાર્જ થઈને ગયા છે 15 દિવસમાં. બાકી લોકો એવા પણ છે ઘણા કે જે 2 વખત આપણે ઉત્તરોત્તર ટેસ્ટ કરીએ અને થોડુંક વિલંબ થતું હોય છે એવા થોડા બાકી છે. 2 વખત કોન્ઝિક્યુટિવ નેગેટિવ ટેસ્ટ જે આવવું જોઈએ એવા બાકી છે. એટલે આ એક બહુ જ એક પોઝિટિવ એક આશાવાળી એક બાબત છે અને આજે આનાથી જ આપણે બધા થોડુંક પ્રેરણા પણ લઈએ કે આપણે બધા એક પોઝિટિવ રીતે આને ફિયર એટલે બિલકુલ જે ડરવાની બાબત છે ગભરાવાની જરૂરત નથી. આટલા લોકો સાજા થઈને કોવિડ ચોક્કસ એમને થયું સંક્રમણ થયું હતું પણ એ લોકો એમાં બિલકુલ સારી રીતે ટ્રીટમેન્ટ લઈને સાજા થઈને ઘરે પાછા જાય છે. આજે દિવસ દરમિયાન જે કુલ પોઝિટિવ નવા કેસીસ જે આવ્યા છે કોવિડના 333 જેટલા નવા પોઝિટિવ કેસીસ છે. આજે દિવસ દરમિયાન એવા 9 લોકોનું દુઃખદ અવસાન થયું છે કે જેમાં પ્રાઇમરી ઇન્ફેક્શન પ્રાઇમરી કોઝ ઓફ ડેથ એટલે મૂળભૂત કારણ આપણે કહી શકીએ કોવિડના લીધે હતું અને 17 એવા લોકોના દુઃખદ અવસાન થયા છે કે જેમાં એમની પાસે પહેલેથી બીજી અન્ય ગંભીર બીમારી હતી અને આ સંક્રમણ એમને લાગવાથી એ એક સેકન્ડરી કોઝ ઓફ ડેથમાં કોવિડ રહ્યું છે. આજે ડિસ્ટ્રિક્ટ વાઇઝ આપણે બ્રેકઅપ જોઈએ. અમદાવાદમાં 250 250 નવા કેસીસ આવ્યા છે. ભાવનગરમાં 6, બોટાદમાં 6, દાહોદમાં 1, ગાંધીનગર 18, ખેડા 3, નવસારી 2, પંચમહાલ 1, પાટણ 3, સુરત 17, તાપી 1, વડોદરા 17, 17, વલસાડ 1, મહીસાગર 6 અને છોટાઉદેપુર 1 એમ કરીને કુલ 333 પોઝિટિવ કેસીસ આવ્યા છે. અત્યાર સુધીના જે કુલ પોઝિટિવ દર્દીઓ કોવિડના જે થયા છે આપણા ત્યાં 5054 બરાબર. એમાંથી જે સ્ટેબલ છે અત્યારે 3860 જેટલા લોકો છે કે જે સ્ટેબલ છે એનો અર્થ છે કે રૂમ એર પર છે નોર્મલ અથવા તો સિમ્પલ ઓક્સિજન પર છે અને 36 એવા લોકો છે કે જે વેન્ટિલેટર પર છે. અને જે ડિસ્ચાર્જના પણ ફિગર્સ જોઈએ તો જેમ અત્યારે આપણે વાત કરી લગભગ 900 એટલે 896 જેટલા લોકો ડિસ્ચાર્જ થઈને ગયા છે. જે કુલ ટેસ્ટ્સ આપણા ત્યાં થઈ છે એ અંક 74,116 74,116 અને ગઈકાલે પૈકી 5054 પોઝિટિવ અત્યાર સુધી આવ્યા છે અને જે ગઈકાલે જે ટેસ્ટ્સ કર્યા છે સંખ્યા 5342 છે. એટલે આપણી કેપેસિટી આમ આપણે વધારે એને એટલા માટે યુઝ કરી શકીએ છીએ કે આપણે પૂલિંગની જે પદ્ધતિ છે જે ICMRએ પણ અલાઉ કર્યું છે અને એ આપણને પ્રોત્સાહિત કરે છે આને યુઝ કરવા માટે અને આ પદ્ધતિ ઇઝરાયલ જેવા અનેક રાષ્ટ્રો અને આપણા ત્યાં પણ અનેક રાજ્યો પણ એમાં કરી રહ્યા છે. અને એ રીતે જે ડિસ્ચાર્જ થયેલા લોકો છે આજે જે ટોટલ 160 જેટલા લોકો ડિસ્ચાર્જ થયા છે એમાં અમદાવાદના 63 લોકો, સુરતના 32, વડોદરાના 40 અને બનાસકાંઠાના 10 આટલા લોકો ડિસ્ચાર્જ થયા છે. આજે બીજી જે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબના અધ્યક્ષતામાં અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં જે અમારી રોજની હાઈ પાવર્ડ કોર કમિટીની મીટિંગ હોય છે એની અંદર આજે ખાસ કરીને 3 રીતે જે ભારત સરકારે અલગ અલગ જિલ્લાઓ આપણા જે છે એમને 3 કેટેગરીઝમાં 3 અલગ અલગ રીતે એમનું એક નામાભિધાન કે વિભાજન કર્યું છે. એવા જિલ્લાઓ છે કે જે રેડ ઝોનમાં અને એની અંદર એકદમ સ્ટ્રિક્ટ કન્ટેનમેન્ટ રૂથલેસ
કન્ટેનમેન્ટ આપણે કરવાની છે અને બિલકુલ એને કાબૂમાં પણ રાખીને કોશિશ કરવાની છે કે આ બધા કેસીસ થઈ જાય ઓરેન્જના કેટેગરીમાં આવે. એટલે ભારત સરકારે 3 કેટેગરીઝના ડિસ્ટ્રિક્ટ્સ એનું એ લોકોએ ક્લાસિફિકેશન કર્યું છે અને આ ક્લાસિફાઈ કરવાના જે માપદંડ છે એ લોકો આનું ઓબ્જેક્ટિવ હેતુ એ હતું કે આવા પોકેટ્સ આપણે જેની અંદર વ્યવસ્થિત ક્રિટિકલ દરમિયાનગીરી ક્રિટિકલ ઇન્ટરવેન્શન કરી શકીએ અને એકદમ આપણું એક ફોકસ્ડ સટીક રીતે એનું મેનેજમેન્ટ આ બધા ફિલ્ડ લેવલ પર આ કેસીસનું થઈ શકે એના માટે આ રીતે અલગ અલગ દેશભરના તમામ જિલ્લાઓને 3 કેટેગરીઝમાં ડિવાઈડ કર્યા છે. રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ત્રીજો ગ્રીન ઝોન. તો આપણા ત્યાં જે રેડ ઝોનમાં છે એમાં જેમ અત્યારે વાત કરી અમદાવાદ આવે છે, સુરત, વડોદરા, ધીસ ઇન્ક્લુડ્સ બંને એટલે અમદાવાદ સિટી અને ગ્રામ્ય આવે છે. પણ એમાં અમુક વિસ્તારોને ન રાખવાનો નિર્ણય પણ પછી એકાદ દિવસમાં સરકાર વિલ ડિસાઇડ ત્યાંની સ્થાનિક સ્થિતિ જોઈને ગ્રામ્ય વિસ્તારમાં અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, બનાસકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ભાવનગર, પંચમહાલ આ બધા ઓવરઓલ એને આપણે રેડ ઝોનમાં અત્યારે પ્રાથમિકપણે આવી છે. પણ એનું હજી ભારત સરકારની જે માપદંડ છે નોર્મ્સ છે મુજબ આજે બધા કલેક્ટર્સ અને જિલ્લાના ત્યાંના ટીમ્સ અને મ્યુનિસિપલ કમિશનર્સ સાથે પણ મારી વીસી હમણાં થઈ જ રહી છે અને એમના સ્થળ સ્થિતિના આધારે એમના જે રિપોર્ટ્સ આવશે એના ઉપરથી પણ આપણે લોકલ બીજા જે વિસ્તારો ગ્રામ્ય વિસ્તારો જે તે જિલ્લાની અંદર એમાં નિર્ણય લઈશું. બીજી કેટેગરી આવે છે ગ્રીન. હવે જે ગ્રીન ઝોન્સ છે એવા ડિસ્ટ્રિક્ટ્સ છે કે જ્યાં બિલકુલ એનું ક્લાસિફિકેશન બેઝિકલી મલ્ટીફેક્ટોરિયલ એટલે અનેક બધા જે ફેક્ટર્સ છે પરિબળો છે એના આધારે આ નક્કી કરવામાં આવ્યું છે. એની અંદર કેટલા કેસીસ નવા આવ્યા એના ઉપર ડબલિંગ રેટ એટલા કેટલા દિવસે આ કેસીસ બમણા થાય છે તે કેટલું ટેસ્ટિંગ આપણે કર્યું ટેસ્ટ્સ પર મિલિયન અને સર્વેલન્સ અંગેની જે એમને ફીડબેક મળે છે એ રીતે આ બધા જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને ગ્રીનમાં કરવામાં આવ્યું છે. અને એમાં કોઈ પણ ગ્રીન જિલ્લા જે ભલે અત્યારે રેડમાં હોય કે ઓરેન્જમાં હોય આઈડિયલી આપણું ઉદ્દેશ છે કે બધા જિલ્લાઓ ગ્રીન ઝોનમાં એટલે લીલા ઝોનમાં જતા રહે જેનો અર્થ થાય કે ત્યાં કોઈ કોરોનાનું બિલકુલ સંક્રમણ કે બીજા જે બધા આ ગંભીર પ્રશ્નો બિલકુલ નથી. અને ગ્રીન ઝોનમાં કોઈ પણ ડિસ્ટ્રિક્ટને જવું હોય તો 21 દિવસ માટે ત્યાં કોઈ પણ કન્ફર્મ્ડ કેસીસ ન આવવા જોઈએ અને ત્યાં કોઈ રિપોર્ટેડ કેસીસ એમાં ન હોવા જોઈએ, ફેટાલિટી પણ ન હોવા જોઈએ એના આધારે. તો અત્યારે જે ગુજરાતભરમાં જે ગ્રીન ડિસ્ટ્રિક્ટ્સ ઓલરેડી છે એવા આપણી પાસે 5 જિલ્લાઓ છે અમરેલી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર અને મોરબી. અને આ બધા ડિસ્ટ્રિક્ટ્સે ત્યાંની ટીમ ત્યાંના લોકો ત્યાંના બધા જ જેટલા પણ આમાં કનેક્ટેડ જોડાયેલા સ્ટેક હોલ્ડર્સ છે બધાએ આ જ રીતે એને બિલકુલ ટકાવી રાખવાનું છે. ગ્રીનથી આપણે એની કન્ડિશન ઓરેન્જ કે રેડમાં જરાય આવવા નથી દેવાનું. સઘન સર્વેલન્સ, સઘન એક પણ કેસ પકડાય નહીં, સંક્રમણ ફેલે નહીં, બ્રેક ધ ચેન આ બધું કરવાનું છે. અને જે ઓરેન્જમાં છે આ બીજા બધા જિલ્લાઓ ઓરેન્જમાં છે એ લોકોને પણ ગ્રીનમાં જવા માટે એ લોકોએ પૂરા પ્રયાસ કરવા જોઈએ. એક પણ કેસ આવે તો ખૂબ જ સ્ટ્રિક્ટલી એની કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવાની છે. જેટલા પણ કોન્ટેક્ટ્સ છે તરત જ ગમે તે વિસ્તારમાં હોય ગમે તે જગ્યાએ આઈડેન્ટિફાઈ કર્યા હોય એમને તરત જ ક્વોરન્ટીનમાં સરકારી ક્વોરન્ટીનમાં મૂકી દેવાના છે. સિવાય કે એવા જૂજ કેસ કે જ્યાં ઘરની અંદર જે હોમ ક્વોરન્ટીન માટે બિલકુલ જે સરકારે કહ્યું છે એ પ્રકારના ફેસિલિટીઝ હોય તો અથવા એમને સરકારી ક્વોરન્ટીનમાં મૂકવાના છે અને જેથી કે સંક્રમણ બિલકુલ આપણે બંધ કરી શકીએ. આ રીતની વિગત છે. અને છેલ્લે બીજા એક સારા પોઝિટિવ ન્યૂઝ એ પણ છે કે આપણે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રીના અધ્યક્ષપણા હેઠળ અને માનનીય ડેપ્યુટી સીએમ સાહેબની ઉપસ્થિતિમાં આ બધા જેટલા પણ પ્રાઇવેટ ડૉક્ટર્સ આઈએમએના હોદ્દેદારો છે, મેડિકલ ફ્રેટર્નિટીના જેટલા પણ લીડર્સ છે એમની સાથે લગભગ એપ્રિલના 1st-2nd વીકના અરસામાં આપણે ખૂબ સરસ એક વિડીયો કોન્ફરન્સ કરી હતી. અને ત્યારબાદ લગાતાર એમની સાથે એમના ટીમ સાથે રોજે રોજ અમારી ઓડિયો કોલ થાય છે જેની અંદર આ બધા ડૉક્ટર્સ એમના જે મેઇન ડિસ્ટ્રિક્ટ સ્ટેટ લેવલના જે પ્રેસિડેન્ટ્સ છે, હોદ્દેદારો છે અને જે સક્રિય રીતે નેતૃત્વ અદા કરી રહ્યા છે એમની સાથે રોજે રોજ અમારી ઓડિયો કોલ્સ થાય છે. ગઈકાલ સુધી 3994 જેટલા પ્રાઇવેટ ક્લિનિક્સ અલગ અલગ તાલુકામાં ખુલ્લા હતા.
આજે આ નંબર હજી વધી ગયું છે અને ગઈકાલ સુધી 3620 હતા, પણ આજે 3994, એટલે દેર ઇઝ એન ઇન્ક્રીઝ ઓફ 374, 374 જેટલા વધારાના હોસ્પિટલ્સ અને ક્લિનિક્સે પોતાની ઓપીડી શરૂ કરી છે. અને બીજા એક સારા આમાં એ પણ એક નીકળે છે એક ડેટા કે જે આપણા ટોટલ હવે 5 જ એવા તાલુકાસ છે કે જ્યાં હજી આ રીતે પ્રાઇવેટ પ્રેક્ટિસ અને ઓપીડી શરૂ નથી થઈ. અલબત્ત હવે આ ગ્રીન, ઓરેન્જ અને રેડ ઝોનના લીધે પણ આમાં કદાચ થોડુંક ફેરફાર આવશે, પણ આ પણ એક સારી બાબત છે અને આપણે એન્કરેજ કરીએ છીએ કે લોકો પોતાના પ્રાઇવેટ ક્લિનિક્સ શરૂ કરે. તો આ રીતની આજની વિગત છે અને ફરી બધાને અનુરોધ કરવાનું કે તમારા મોબાઈલમાં બિલકુલ અચૂક તમે જે આરોગ્ય સેતુ એપ છે એને ડાઉનલોડ કરજો. એનાથી તમને અને સમગ્ર તમારા જિલ્લા માટે, એટલે તમામ જિલ્લાના જેટલા પણ ત્યાં તમે ઘરે બેઠા પણ બીજા તમારા મિત્રો બધાને આ વાત કહેજો, કેમ કે એમાંથી ફાયદો એ થાય છે કે પોઝિટિવ, જેમ અત્યારે આટલા લોકો ડિસ્ચાર્જ થઈ ગયા છે, એ બધા કેસીસની વિગત પણ આપણે રાખીએ છીએ તો ઓટોમેટિકલી એક્ઝેક્ટલી એના ઉપરથી આવશે કે કેટલા લોકો સંક્રમણમાં હતા છેલ્લા 15 દિવસમાં, એમના ટચમાં કોણ કોણ આવ્યા હતા, એટલે તરત જ આપણને સર્વેલન્સમાં પણ ખબર પડશે અને આપણે પણ તરત સાવચેત થઈ જઈ શકીએ. એટલે એના અનેક ફાયદા છે. તો બધાને અનુરોધ છે કે તમે તમારા મોબાઈલમાં આખી વસ્તી આમાં જો કરે તો ખૂબ ફાયદો આપણને થશે. અનેક દેશોએ આ રીતે કરવાથી કેસીસમાં, સંક્રમણમાં ઘણું કંટ્રોલ આવ્યું છે. એટલે બધાને અનુરોધ કરીએ છીએ કે આ ડાઉનલોડ કરે. અને ઓફકોર્સ આપણી જે રોગ પ્રતિકારક શક્તિ છે એ આપણા જ હાથમાં છે અને જે રીતે આપણે રિપીટેડલી હેન્ડ વોશ કરવાની, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક વાપરવાની વાત કરીએ છીએ, આ બધી છે નાની બાબતો, બહુ જ સિમ્પલ બાબતો છે અને એટલું આપણે જો ધ્યાનપૂર્વક દર વખતે કરીએ તો ડેફિનેટલી પોતાની જાતને આપણે સંક્રમણથી બચાવી શકીએ. અને આ જ રીતે આપણા પાડોશમાં, ઘરમાં, જ્યાં પણ મોટી ઉંમરના લોકો છે, 50થી 60થી જેટલા પણ લોકો છે, અને આપણે જાતે આ ઉંમરમાં 50થી મોટી ઉંમરના, 60થી મોટી ઉંમરના હોઈએ, આપણે પણ ખૂબ આમાં ધ્યાન રાખીએ કે આપણે બીજા ઘરના બીજા મેમ્બર્સ પણ બહાર કોઈ વસ્તુ લેવા જતા હોય વગેરે તો પણ પાછા આવે તો આપણે બિલકુલ હાથ વગેરે એમને ધોયા વગર અથવા એમની સાથે કોન્ટેક્ટમાં બિલકુલ ડિસ્ટન્સ રાખીએ, આપણે ખૂબ મર્યાદા રાખીએ, જેથી કે આપણે સંક્રમિત ન થઈ શકે. એવી બધાને અનુરોધ છે. એ જ રીતે આપણામાંથી જેટલા લોકો નાના બાળકો પણ હોય, 10 વર્ષથી ઓછા, અથવા સગર્ભા બહેનો હોય, આપણે પણ આ રીતે ખ્યાલ રાખીએ તો આપણું એક સુરક્ષા કવચ બની રહેશે. અને એ જ રીતે જે લોકો બીજા બધા આપણા જે બહાર જતા હોઈએ છીએ, વી શુડ ટેક કેર કે આવા લોકોને સંક્રમિત બિલકુલ ન કરીએ. नमस्कार. नमस्ते. गुजरात में कल शाम के 5 बजे से आज शाम के 5 बजे तक कोविड 2019 के कुल जो डिस्चार्ज हुए हैं लोग, वो आंक है, नंबर है 160. और अभी तक पिछले 14-15 दिन पहले यानी कि 17 तारीख को हमने देखा कि नए 1099 केस आए थे. और आज के दिन अगर ये डिस्चार्ज के साथ अभी तक जितने डिस्चार्ज हुए हैं इसका अंक अगर हम देखें तो 896 जितने लोग डिस्चार्ज होके चले गए हैं. इसका मतलब है कि 80% से ज़्यादा लोग डिस्चार्ज हो गए हैं. बाकी भी थोड़े लोग हैं जो शायद और भी थोड़े दिन लगेंगे उनको ठीक होने में. अलबत्त थोड़े ऐसे भी लोग हैं जिनका दुखद अवसान हुआ है, पर इससे एक बहुत बड़ी आशा हमें मिल रही है. एक अच्छा इसमें एक पॉजिटिव बात निकल के आ रही है कि बहुत बड़े मात्रा में लोग जो हैं भले कोविड पॉजिटिव टेस्ट हुए, पर अगर उन्होंने ट्रीटमेंट लिया और प्रॉपरली अगर इसका अनुपालन किया तो ये भी अच्छे से डिस्चार्ज होके इनकी चिकित्सा और इनकी जो इलाज है पूरा होते ही वापस घर जा रहे हैं. आज 333 पॉजिटिव केसेस आए हैं गुजरात भर में. इसका ब्रेकअप भी है डिस्ट्रिक्ट वाइज. और आज 9 ऐसे लोगों का दुखद अवसान हुआ है कि जिनका संक्रमण कोविड 2019 के साथ होते ये एक प्राथमिक कॉज ऑफ डेथ है, कारण है उनके मृत्यु का. और 17 ऐसे लोग 17 ऐसे लोग हैं कि जिनको पहले से कोई और अन्य गंभीर बीमारी पहले से थी और ये संक्रमण भी हुआ उनको, और इन कारण से जो कि कोविड इसका प्राथमिक कॉज ऑफ डेथ नहीं कहा जा सकता,
पर उनका भी दुखद अवसान हुआ है। जो पॉजिटिव केसेस आज आए हैं, अहमदाबाद में 250, भावनगर में 6 केस, बोटाद में 6, दाहोद 1, गांधीनगर 18, खेड़ा में 3, नवसारी 2, पंचमहाल 1, पाटन 3, सूरत 17, तापी 1, वडोदरा 17 केस, वलसाड़ 1, महिसागर 6, छोटा उदयपुर 1, ऐसे 333 केसेस आए हैं, जिसमें से अहमदाबाद के 250 पॉजिटिव केसेस आए हैं। और जैसे कहा गया कि अभी वेंटिलेटर पर जितने लोग हैं, टोटल जो हमारे पॉजिटिव केसेस हैं, उनमें से अभी जो एक्टिव हॉस्पिटल्स में हैं ऐसे 3,860 लोग हैं और 36 ऐसे लोग हैं जो वेंटिलेटरी केयर पर हैं। 896 ऐसे केसेस हैं जो डिस्चार्ज होकर वापस घर चले गए हैं। अभी तक के कुल जो टेस्ट किए हैं 74,116, 74,116 केसेस टेस्ट किए हैं और ये कल शाम के 5 बजे से आज शाम के 5 बजे तक 5,342 जितने टेस्ट किए हैं। और इसमें जैसे हमने कहा है खास पूलिंग यानी कि एक साथ इन सबको लेने का एक जो तरीका है जो ICMR ने बताया है, अन्य राज्य में भी ये हो रहा है और अन्य राष्ट्रों में भी हो रहा है, इसका भी हम फ़ायदा ले रहे हैं। इस तरह से हकीकत है। आज खास हमारे जो माननीय CM साहब की अध्यक्षता में जो बैठक हमारी हाई पावर्ड कोर कमेटी की मीटिंग होती है रोज़, उसमें ये निर्णय लिया गया है कि डिस्ट्रिक्ट्स जो भारत सरकार ने इस तरह से वर्गीकरण क्लासिफिकेशन किया है, रेड जोन, ऑरेंज जोन और ग्रीन जोन, यानी कि लाल जोन, लाल क्षेत्र, उसी तरह से एक केसरी या नारंगी क्षेत्र और तीसरा है हरा ग्रीन क्षेत्र। तो इसमें अलग अलग ज़िलों को उन्होंने डिवाइड और क्लासिफाई किया है। तो जो रेड जोन के कॉरपोरेशन, सिटीज़, शहर और ज़िले हैं, उसमें बिल्कुल हमें स्ट्रिक्ट, एकदम सटीक और कड़क तौर पर हमें ये कंटेनमेंट, रूथलेस कंटेनमेंट करना होगा, लॉकडाउन का अमल वगैरह, जिससे कि बिल्कुल वहाँ केसेस काबू में आ जाएं और धीरे धीरे अगर सबके मेहनत अच्छे रहे और सबने सहकार अच्छी तरह से दिया तो हम इसमें से ऑरेंज में भी समय के बाद जा सकते हैं। और जो ग्रीन डिस्ट्रिक्ट्स हैं, इसमें जो रेड में आ रहे हैं, अहमदाबाद, सूरत, वडोदरा, आणंद, बनासकांठा, गांधीनगर, अरवली, भावनगर, पंचमहाल, ये सब प्राथमिक तौर पर भारत सरकार ने इनको रेड में क्लासिफाई किया है। लेकिन अब हम वहाँ का जो परिस्थिति है वहाँ की, उसका पूरा स्टडी करके कल तक कौन कौन से तालुकास को रखना है, इसका भी डिसीजन यहाँ से एक फॉर्मल औपचारिक तौर पर किया जाएगा, प्रॉपर डिसीजन। और वैसे ही जो ग्रीन जोन में है यानी कि हरे जोन में है, ये अभी खास करके 5 ज़िले हैं, अमरेली, देवभूमि द्वारका, जूनागढ़, पोरबंदर और मोरबी। और इसे क्लासिफाई करने के अलग अलग मापदंड जो भारत सरकार ने पूरे भारत भर के लिए जो लागू किया है, उसके आधार पर ये किया गया है। और हम आज फिर से आप सबसे अनुरोध करेंगे कि अपने मोबाइल फ़ोन में आरोग्य सेतु ऐप का बिल्कुल आप ज़रूर डाउनलोड करिए इस ऐप को। इससे हम संक्रमण को फैलाने से बिल्कुल रोक सकते हैं। और ये भी सबसे अनुरोध करेंगे कि आपकी रोग प्रतिकारक शक्ति बढ़ाने के लिए आप सब जितने भी आयुष के अलग अलग पद्धति हमने शेयर किए हैं आयुष मंत्रालय के गाइडलाइंस से, वो सब फॉलो करें। और उसी तरह से खास अनुरोध करेंगे कि जितने भी हमारे एल्डरली लोग हैं, यानी जो 50-60 वर्ष से भी बड़ी उम्र के जो लोग हैं और जो कोमॉर्बिड हैं, जिनको अन्य गंभीर बीमारी है, उनकी खास हमें ख्याल रखनी है ताकि वो संक्रमित न हो। क्योंकि सबसे ज़्यादा देखा जाए तो जिसमें मृत्यु होने की संभावना इस ग्रुप में ही है। बाकी लोगों में संक्रमण अगर होता भी है तो उसमें सिम्टम्स नहीं होते हैं या फिर वो 10-15 दिन में ठीक हो जाते हैं। लेकिन इस ग्रुप को बिल्कुल हमें अच्छे से सावचेत और सावधान और सुरक्षित रखना बहुत ज़रूरी है। तो हम अपेक्षा रखते हैं कि हम अपनी हिफाजत करें और ऐसे हमारे आजू बाजू जितने भी लोग हैं उनकी हिफाजत करें। अनुकंपा के साथ हम इस तरह से इस लड़ाई में जुड़ें और बिल्कुल नेगेटिविटी न रखें, क्योंकि जितनी हमारे में पॉजिटिविटी होगी, जितना हम घबराएंगे नहीं, पर बिल्कुल हम एक पॉजिटिव मनोबल के साथ आगे जाएंगे, हमारी रोग प्रतिकारक शक्ति भी उतनी ही बनी रहेगी। नमस्कार। आज आटલું પૂરું છે।